જો તમારા વિરુદ્ધ એટલા આરોપ છે, તમારા દીકરાની વિરુદ્ધ આટલા આરોપ છે, જો તમારી વિરુદ્ધ કે તમારા દીકરાની વિરુદ્ધના આરોપ પ્રૂફ થઈ જાય તો શું તમે એને પોતે સજા અપાવશો? બહેનજી, સજા આપવી અને ન આપવી એ માનનીય ન્યાયાલયનું કામ છે. અને આ વિશે હું તો નહીં, રજત શર્માજી કંઈક કહી શકે છે. હું એ કહી શકું કે બાપની પણ કોઈ જવાબદારી હોય છે. જી, જો દીકરો બગડેલો હોય તો બાપે પણ ક્યારેક ક્યારેક સજા આપવી જોઈએ. તમે તજવીજ કરી દેજો, તમે કહી દેજો. જી હા, પૂછો. સર, જેમ પોલિટિશિયન્સની એક જવાબદારી હોય છે સોસાયટીની તરફ, અને તમે કહી રહ્યા છો કે તમે ઇન્ડિયા માટે પોલિટિશિયન એન્ડ એક્ઝામ્પલ સેટ કરો છો, તો એ રીતે તમારા દીકરા તમારી દીકરી દરેક કેસમાં ઇન્વોલ્વ છે, તો શું એક્ઝામ્પલ આપણી સોસાયટીમાં એ સેટ કરી રહ્યા છે? તમે એમની વિરુદ્ધ કોઈ એક્શન લઈ રહ્યા છો, અને જેમ કે ભારતીય કોર્ટ વિટનેસમાં પણ કોઓપરેટ નથી કરી રહી, તો એ સોસાયટીમાં શું એક્ઝામ્પલ આપી રહી છે? બહેનજી, જવાબદારી સોસાયટીની તરફે પણ હોય છે અને પરિવારની તરફે પણ હોય છે. એ જવાબદારીનો અહેસાસ તમે પણ કરતા હશો, કારણ કે તમારે ત્યાં પણ બાળકો હશે. અને અમે લોકો રાજનીતિ કરીએ છીએ તો જવાબદારીને અહેસાસની સાથે જ કરીએ છીએ. લોકોને માટે સવારથી રાત સુધી દિવસભર કામ કરીએ છીએ, લોકોનું પેરવી કરીએ છીએ, એમને માટે અધિકારોની વાત કરીએ છીએ. ત્યાં જ પરિવારની પણ જવાબદારી હોય છે. તો બંને જવાબદારીઓને નિભાવવાનું યાદવજી, કામ એવું લાગે છે કે પરિવારની જવાબદારી વધારે નિભાવો છો, પબ્લિકની ઓછી નિભાવો છો. નહીં. હું એ પૂછું છું કે શું અદાલતના આદેશ છતાં જી, તમે તમારી દીકરીને એઝ એવિડન્સ સાક્ષી તરીકે રજૂ કરવાથી તમે કેમ ખચકાઈ મેં રહ્યા કહ્યું છો? કે અદાલતની કાર્યવાહીમાં હું કઈ રીતે બાધક બની શકું? એમણે વોરંટ બનાવ્યો છે, એમણે પાસપોર્ટ કેન્સલ કર્યો છે, તો હું ક્યાં એમાં બાધક બન્યો છું? બધા- મેં કોઈ અરજી નથી આપી એના વિરુદ્ધ કે તમે વોરંટ કેન્સલ કરી દો. બધા- મને દુઃખ જરૂર થયું છે બધા લોકોને કે- લાગે કે છે કે મારી સાથે, મારા પરિવાર સાથે અન્યાય. મારા માત્ર જુઓ, ન્યાયનો અધિકાર જો તમને છે તો મને પણ છે. હું પણ એ જ સંવિધાન હેઠળ જીવું છું. મારો પરિવાર પણ આ જ દેશનો રહેવાસી છે. યાદવજી, હું તમને અને માત્ર- મેં હું તમને હમણાં માત્ર- કહ્યું હું તમને એક કે મોટી મેં વાત કોઈ પૂછી લઉં. પણ એવા પરિવારથી એટલે ઉપર છું કે મારા પરિવારે આ દેશની આઝાદીમાં ઘણી બધી તકલીફો સહી છે. યાદવજી, હું તમને જી, માત્ર તો આ હું તમને કહી આઝાદીની રહ્યો વાત છું. છોડી દો હમણાં. તો એ હું તમને ન્યાયનો પૂછું અધિકાર છું, મને નથી કે શું? નીતિશ કટારાની માએ પોતાના જે નિવેદનો આપ્યા એમાં એમણે કહ્યું કે એમની પાસે ઈમેલ છે તમારી દીકરીના, જેમાં એમણે લખ્યું કે એમણે કોશિશ કરી હતી પોતાના ભાઈને સમજાવવાની. મારી પાસે નીતિશ કટારાની માં નીલમ કટારાના હસબન્ડના સીબીઆઈ દ્વારા ચલાવવામાં આવેલા કેસનો આટલો ઢગલો છે. જો કહો તો હું તમે તમને પોતાની સોંપું. જાતને બચાવવા હું- માટે હું- બીજાનો મેં- મેં સહારો મારા ખેડો છો ઉપર વારંવાર. શું આરોપો છે? હા? મારા ઉપર કયા આરોપો? હું તો ઠીક એવો જી. જ છું જેવા રજત શર્મા ઘણા છે, બધા. એવો ડીપી સર, મારો યાદવ. તમને પૂછો. એક સવાલ છે. તમે જેસિકા લાલ વિશે કહ્યું કે એ અડધી રાત્રે નગ્ન શરીરે એક બિયર બારમાં દારૂ પીવડાવી રહી હતી, તો બની શકે છે એની પણ કોઈ મજબૂરી હોય. તમે મજબૂરી લેવાની જગ્યાએ એના નામને ઉછાળ્યો. હું ના નથી પાડતો. મેં તો એક વ્યવસ્થાની વાત કરી. મને જેસિકા લાલ સાથે કોઈ તકલીફ નથી, બિચારીની સાથે. મેં તો એક વ્યવસ્થાની વાત કરી કે આવી વ્યવસ્થા ત્યાં હતી. માત્ર એટલી ફરિયાદ મેં છે તો- કે એનું મર્ડર મેં- કરનારનો મેં- તમે નહીં, સાથ નહીં, આપી તમે રહ્યો મારું- છો. એના ખૂનીની એ- સજા અપાવવાને બદલે મારો- તમે એના મારો- નામને ઉછાળ્યું. જો તમારે મારો- એ કેવું જોઈતું જો- હતું કે તમે એના ખૂનીની સજા સોનિયા, જે અપાવશો. મારો વ્યવસ્થાથી વિરોધ છે, આજે પણ હું ઈચ્છું છું કે સાચા ખૂનીઓને શોધીને એમને સજા આપવાનું કામ થવું જોઈએ. અપરાધી તમારો દીકરો જ મારું છે. હું કેના પાડું છું આ વાત માટે? યાદવજી, આ જ વાત તમે નીતિશ કટારા મર્ડર કેસ વિશે પણ કહેશો કે જે નીતિશના જે મર્ડર કરવાવાળા છે એમને સજા થવી જોઈએ. ચોક્કસ, પણ હકીકતના આધાર પર તો થવી જોઈએ. ગુનો તો નહીં થવો જોઈએ ને અન્યાય તો કોઈની પણ સાથે નહીં થવો હકીકત જોઈએ. તો- પાયા વિહોણીની અને વાત ન હકીકત થવી માત્ર જોઈએ. એ છે જે તમે કહી રહ્યા છો. સામે બોલાવો, મારી સામે બોલાવો. હું તો ઓપન કહી રહ્યો છું તમને. મારી સામે બોલાવો એ લોકોને જે લોકો હકીકત કહેવા ઈચ્છે છે, પૂછવા ઈચ્છે છે. હું તો સામે છું. તમે સાંભળવા ઈચ્છો છો? હા. તમે સાંભળવા ઈચ્છો છો એ મહિલાને જેનો જવાન દીકરો મરી ગયો એણે શું કહ્યું તું? તમે સાંભળવા ઈચ્છો છો? જી, હું જી હા, તમને સંભળાવું છું. નહીં. હવે તમે સાંભળી લો. તમે ઘણું ઇન્સિસ્ટ કરી રહ્યા છો, હું તમને સંભળાવું છું. નીતિશ કટારાની માએ, એ મહિલાએ જે પોતાના દીકરાના મર્યા બાદ પળે પળ તમારી સાથે લડી રહી છે, એ શું કહે છે તમારા વિશે જરા જો સાંભળો. જે વસ્તુઓ અદાલતમાં છે એને તમે સંભળાવી પણ શકો છો અને તમે દેખાડી પણ શકો છો. જી. હું તો કહી ચૂક્યો છું, તમે અદાલતથી ઉપર તમે છો. એક મિનિટ સાંભળો. અદાલતથી ઉપર તમે છો. સાંભળી લો. મારું સમજો એમ ને? કેવું છે કે ગવાહ નહીં આવ્યા, ગવાયો આવું જોઈતું હતું. અને નીતિશ સંઘના મિત્રો પણ આવ્યા અને એ લોકો કમ્પ્લીટલી તો ના ન પાડી શક્યા કારણ કે ફોટો હતા, એ લોકો ત્યાં હતા. એ સારા બાળકો છે. તેમ છતાં એ લોકો જેટલી સીધી રીતે વાત કરી શકતા હતા એ ન કરી શક્યા. જ્યારે ગવાહી આપતા હું પણ ગવાહી આપી રહી હતી
ત્યારે ત્યાં 15 લોકો ઊભા હતા. મારે એમને કેવું પડ્યું કે મને થોડી બરાબર. ઓક્સિજન હવે લેવા કહો દો, તમે તમે. લોકો બેસી જાઓ. તો તમે વિચારો કોલેજથી નીકળેલા છોકરીઓને કેટલી મુશ્કેલી થઈ હશે જ્યારે આટલા બધા ઉભેલા લોકો રોકટોક કરતા હશે બોલતી વખતે. હવે રજતજી સાક્ષી તમે આપતી મને કહો વખતે કે આમાં સાક્ષીઓને મારી ડરાવવાનું કામ તમારા નહીં, લોકો કરે છે, એ સાચું છે? નહીં રજતજી ક્યારેય નહીં. આ ખોટે ખોટા આરોપ છે. આ માત્ર તમારા મગજની વાર્તા છે. મારા આ મગજની તો નથી, મીડિયાની એ તો પોતે વાર્તા સાક્ષી છે. કહી રહી છે. એમાં જે- આમાં અચ્છા યાદવજી હું- જે મહિલાનો દીકરો મર્યો આજ છે, આજ સુધી એક પણ ફોટોગ્રાફ એક પણ મીડિયા વાળાએ કહી શકે છે કે ડીપી યાદવ ક્યારે ન્યાયાલય ગયો છે? જે તમે કહો. હું યાદવજી ન્યાયાલય પણ નથી ગયો આજ સુધી. આ પણ એ મને- સ્ત્રીનું નિવેદન છે જેણે પોતાનો જવાન દીકરો અરે ખોયો પણ છે. મહિલા કઈ પણ કહેવા લાગે, હું તો ક્યારે કશે ગયો જ નથી. કોઈ જગ્યાએ. તમારો દીકરો 4 વર્ષથી જેલમાં છે, કેટલી તકલીફ હા છે છે તમને? તકલીફ. એનો જવાન દીકરો મર્યો, એને તકલીફ નહીં બિલકુલ થાય? નિશ્ચિત થશે. હું ક્યાં વાત ના પાડું છું. પણ તમે પણ તો એમને ખોટા- જૂઠા કહો છો. ખોટા આરોપ તો નહીં લગાડવા જોઈએ ને. તમે તો લોકો પર તમારો નિર્ણય એવી રીતે રાખી દો છો રજતજી. હું તો કોઈ નિર્ણય નહીં. હું તો તમને હમણાં સંભળાવી હું રહ્યો છું, 4 એમણે દિવસ શું કહ્યું પહેલા- હતું. હા, તમે પૂછો ત્યાં. યાદવજી, તમે વારંવાર એ કહી રહ્યા છો કે લાવો એમને મારી સામે લઈ આવો. આમ તો મને તમને એ કહેવાથી ઘણો ડર લાગી રહ્યો છે કે ક્યાંક તમે મને પણ કિડનેપ ન કરાવી લો. હું સાચે ઘણો ડર અનુભવી રહી છું. જ્યારે મારા જેવી છોકરીઓ તમારી સામે ડર અનુભવી રહી છે તો વિચારો જે તમારાથી પ્રતાડી છે એ તમારો કઈ રીતે સામનો કરી શકે છે. એમનું કહેવું છે કે એમને મરાવી નાખશે, અમને ઉઠાવી લેશે. એમનું તમને- કહેવું છે કે તમારો સામનો નહીં કરી શકે, તમારાથી ડરે તમને છે. હું બહેન દીકરી તરીકે જોઉં છું. શું રજતજીએ બોલાવ્યા છે તમને? મને રજતજીએ બિલકુલ મારા નથી વિચારથી એવું બોલાવ્યું. લાગે હું એક છે કે student છું. રજતજીએ બોલાવ્યા છે તમને. યાદવજી, તો હ- તો પણ હું કહી તમને રહ્યો ખ્યાલ છું. નથી આવી રહ્યો પણ હું ધ્રુજી રહી છું તમારી સાથે વાત તો પણ કરતા. હું- યાદવજી, જો તમે સામાન્ય પબ્લિકથી નહીં. ટકરાશો તો મોટી કિંમત ચૂકવવી પડશે. નહીં, હું ક્યારે નથી ટકરાતો. હા. Yeah, this lady here in the હું તો પણ તમને પબ્લિક નો કહી દઉં, માણસ છું. હું તમે શું કામ સાંભળો, સાંભળો. ટકરાઈશ હવે? તમે હું મને તમને કહો. હું તમને હું એ તો કહી સચ્ચાઈ દઉં, કહેવાની કોશિશ કરી રહ્યો છું. તમે હકીકતમાં સચ્ચાઈ કહેવાથી બચી રહ્યા છો. રજતજી વિશ્વાસ કરો, તમે મને ખુશી થશે જો તમે ફરી વાર મને બોલાવશો, ત્રીજી વાર મને બોલાવશો. મને તકલીફ એ વાતની છે કે મીડિયા અમને ક્યારે બોલાવતી જ નથી. એક પક્ષની વાત કહેતા રહે છે. આજે પહેલી વાર હું આ 4 વર્ષ પછી 5 વર્ષ પછી રજતજી તમારી સામે છું. અને આ કેસોમાં ઓછામાં ઓછા 10 ઇન્ટરવ્યુ રજતજી અત્યાર સુધી થઈ ચૂક્યા છે. એકલા રજતજીની વાત નથી કરતો, સામે ઊભા છે એટલે કહી દીધું. બીજા ચેનલ તો એવા છે જેમણે ક્યારે ડીપી યાદવને ફોન સુદ્ધા નથી કર્યો કે તમારે પક્ષ રાખી દો. પણ યાદવજી, તમને બોલાવ્યા તો ખરા, પણ તમે એકવાર આભાર પણ ન માન્યા. આભાર. હું તો ઘણો નહીં, વાસ્તવમાં રજતજીએ મને તક આપી. હું વારંવાર આભાર એમનો માનું એટલો ઓછો છે કે મારી વાત કે એમને તક તો આપી. મને તો આ રીતે. પણ તમે બધી તાકાત માત્ર એ સાબિત કરવામાં લગાવી કે જેમ કે તમને બોલાવીને કોઈ ભૂલ કરી છે. નહીં, ભૂલ નહીં. તમે સારું કર્યું છે. જે મારી વાતને પબ્લિક જી, સુધી જી, પહોંચાડવાનું કામ તમે કર્યું છે. આભાર રજત શર્માજીનો. ઓછામાં ઓછો એમણે મને બોલાવ્યો તો ખરો. જી, એક કરીને જે આ તમે લાસ્ટ રોમાં તમને ખબર છે, ભલે તમે એના વિશે ડિનાઈ કરો, તમને ખબર છે તમારો દીકરો નીતિશ કટારા કેસમાં અને જેસિકા લાલ મર્ડર કેસમાં ઇન્વોલ્વ છે. મારો ક્વેશ્ચન એ છે, ભારતી જે તમારી દીકરી છે ઇંગ્લેન્ડમાં છે, ત્યાંથી પણ એ હવે ગાયબ થઈ ગઈ છે. તમે એને પાછી બોલાવવાની કોઈ વ્યવસ્થા કરી રહ્યા છો કે નહીં? જુઓ બહેનજી, જ્યાં સુધી કેસોમાં ઇન્વોલ્વ હોવાનો સંબંધ છે એ વાતને હું પહેલા સ્પષ્ટ કરી ચૂક્યો છું અને કહી ચૂક્યો છું કે આ બધી અદાલતમાં ચાલતી વાતો છે. હું અમુક તાકાતવર લોકો, અમુક મોટા લોકો, અમુક મીડિયાના લોકો તો અદાલતથી ઉપર ઉઠીને બોલી શકે છે, જેમ કે બોલતા રહ્યા છે. મારા જેવો વ્યક્તિ અદાલત વિશે શું બોલી શકે છે? હું તો કાયદો અને અદાલતને માનવાવાળો વ્યક્તિ છું. માથું નમાવીને એની ઇજ્જત કરવાવાળો જજ સાહેબે નિર્ણય આપશે એ માનવાવાળા લોકો છું. એક એમ જ નહીં બોલો પ્લીઝ વચ્ચે. જી, સર, હમણાં તમે કહ્યું કે તમે સત્ય માટે તમારો જીવ પણ આપી શકો છો. હમણાં થોડી વાર પહેલા તમે કહી રહ્યા હતા કે તમે પોતાના પરિવાર માટે સેક્રિફાઈસ કર્યું. તો કઈ રીતે વિશ્વાસ કરી લઈએ કે તમે સત્ય માટે જીવ આપી શકો છો? તો પરિવારની નહીં, તો પરિવારની વાત શું સત્ય નહીં હોઈ શકે? તમારો પરિવાર કઈ કહે તો તમે એનું ખોટું માની છો? તમે કહ્યું કે માણસની અમુક જવાબદારી ફેમિલી માટે પણ હોય છે અને અમુક સોસાયટી માટે પણ હોય છે. તો તમને નથી લાગતું કે સોસાયટી જનતા તમને ચૂંટીને મોકલી રહી છે, પોતાના પ્રતિનિધિ તરીકે મોકલી રહી છે, તો તમારી રિસ્પોન્સિબિલિટી સોસાયટી માટે વધારે છે, તમારી ફેમિલીના? અને સેકન્ડ એ કે તમે કહી રહ્યા છો કે તમે અદાલતની ઘણી રિસ્પેક્ટ કરો છો, તો પછી કેમ અદાલતને તમારી દીકરી માટે વોરંટ બહાર પાડવો પડ્યો? કેમ નહીં આવી? અને ત્રીજું એ કે તમે મીડિયા પર વારંવાર આરોપ લગાવી રહ્યા છો કે મીડિયા જેની ઈચ્છે ખુદા બનાવી દે અને જેને તો તમને ખુદા કેમ નથી બનાવી રહ્યા મીડિયા? તમે એવું શું બગાડ્યું છે મીડિયાનું, જે મીડિયા તમારી પાછળ પડેલી છે આટલી ખરાબ રીતે?
અમુક સર્ટન રીઝન્સ છે એ વસ્તુઓને હું અહીંયા નથી કહેવા ઈચ્છતો રજતજીની સામે. એમ તો આ રજતજી પર આ કોઈ એલિગેશન નથી, પણ મીડિયાની બેંકમાં મીડિયાની પાછળ કેટલા મોટા તાકાતવર લોકો ઊભા રહે છે કદાચ તમને એ વાતનો અંદાજો નથી. યાદવજી હું તમને અને એક મિનિટ અને યાદવજી હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જો મારી પાછળ ઇન્ડિયા ટીવી તમારી પાછળ પાછળ- જો કોઈ છે મેં તો તો આ કહ્યું જનતા નથી. છે, બીજું કોઈ મેં નથી. તો કહ્યું નથી તમારું નામ દઈને